દીકરીની વિદાય ટાઈમે જનક રડ્યા છે, સંતો સમજાવે છે, અમે તમારી પાસે સત્સંગમાં આવીએ છીએ, તમે વિદ્વાન છો, જ્ઞાની છો, તમારી આંખમાં આંસુ શોભે નહીં. ત્યારે જનક કહે છે તમારી દીકરી છે? બોલે ના, તો તમને નહીં સમજાય. આ દેશનો એક કણવ નામનો ઋષિ એક જંગલમાં દીકરી મળી આવી અને મોટી કરી, અને જ્યારે પૌણાવીને વિદાય કરી દુષ્યંત સાથે, તો આ દેશનો સંન્યાસી પણ રડ્યો છે. સાહેબ, દીકરીની વિદાય એવી છે. બાપ દીકરીનો સંબંધ બનાવ્યા પછી ભગવાને કલમ તોડી નાખી છે. કંઈ પણ દીકરીને દુઃખ પડે તો પહેલા બાપને તકલીફ થાય. બાપ બીમાર હોય, 4 છોકરાઓ હાજર હોય, બાપ ખાટલામાં હોય, શરીર થાકી ગયું હોય, ચારો ભાઈઓને પૂછે બેટા બેન હજુ આવી નહીં? 4 છોકરાઓ છે, 4 હોવો છે, છતાં બાપ દીકરીને યાદ કરે. એમાં દીકરી આવી જાય અને જો દીકરો એમ કે બાપા બેન આવી, તો અડધી બીમારી ઓછી થઈ જાય, ખાટલામાં ઊભો થઈ જાય, બાપ મરવા પડ્યો હોય તો. આ દીકરીનો પ્રેમ. આજે પિતા જનક દીકરીને ગળે લગાડે ને કહેશે ધન્ય એ ઈશ્વર, મને જન્મ જન્મ દીકરી આપજે, દીકરો નહીં. આ જનક ના છે, એને શબ્દો ગાયા છે, પુત્રી પવિત્ર કી ફૂલ દો, આશીર્વાદ સેવાથી મળે સાહેબ, કહેવાથી નથી મળતા. આજે બાપ દીકરીને કે જ્યાં સુધી સૂરજ ચંદ્ર રે, ગંગા યમુના રે, ત્યાં ત્યાં તારો સુહાગ રહે. બેટી તારા પતિને પગલે પગલે ચાલશે. દીકરીની વિદાય કરે. મહારાજ દશરથના ચરણમાં જનકજી પડ્યા છે, મહારાજ અમારી દીકરી છે અને મેં બહુ લાડ લડાવ્યા છે. મારી ગોદમાંથી ખંભા પર, ખંભામાંથી ગોદમાં, ગોદમાંથી હિંડોળા પર, અને હિંડોળા પર બેઠી હોય. જ્યારે સીતાજી એમ કે પિતાજી મારે ચાલવું છે, તેને ગુલાબની પથારી કરીને ચલાવતો હતો. આવા મેં લાડ લગાવ્યા છે મારી જાનકીને. મહારાજ મારી દીકરીથી કંઈ ભૂલ થાય તો ક્ષમા કરજો. હું આપને શું આપી શકું? મારી શક્તિ અનુસાર મેં દહેજ આપ્યો. કન્યાનું ધન લેવાય નહીં, દેવાય. આ દેશમાં કન્યાનું દાન થાય, ગાયનું દાન થાય, ભૂમિનું દાન થાય, કોઈને અન્નની, જળની, ફળની, જળનું દાન થાય છે. હું આપને શું આપું? ત્યારે દશરથજી કહે છે તમે દીકરી આપી, આનાથી મોટું કયું ધન હોય સાહેબ? હું તો ભિખારી છું, તમારે ઘરે માગવા આવ્યો તો. આપનારના હાથ ઊંચા હોય છે, એટલા માટે આપો સાહેબ. ઈશ્વરે તમને આપ્યો તો આપો, જ્યાં જરૂર છે ને. મારી જેવાને નહીં, ભરેલાને ન ભરશો, જેને જરૂર છે એને આપો. જેને જરૂર છે, ભરેલાને ભરશો તો તમને નાનું ફળ મળશે, ના એને તરસે સાહેબ. જેને જરૂર છે, કોઈને કપડાની જરૂર, કોઈને દવાની જરૂર, કોઈને અનાજની જરૂર, કોઈને વસ્ત્રોની, જ્યાં તમને યોગ લાગે. ભારતનો સાધુ માગે નહીં, ભારતનો બ્રાહ્મણ માગે નહીં સાહેબ. આ માગવા ખાવા માટે ભગવાન નથી મળ્યા. વિશ્વામિત્ર કહે છે ગાયનો અપરાધ કર્યો, મારો વંશ વેલો રહ્યો નહીં. હવે મને ખબર પડી ગાય શું છે, એટલે હું રાજા તારી પાસે ભીખ માંગવા આવ્યો છું. એ વિશ્વામિત્ર સાંભળે છે ને જનક બોલે છે. એ વિશ્વામિત્ર સાંભળે છે ને દશરથજી બોલે છે. જરાય ચિંતા કરનારની, મારી પાસે દીકરી નથી. મને ભગવાને 4 દીકરા આપ્યા છે, મારે દીકરી નથી. પણ આ તમારી દીકરીઓને હું નહીં માનું, એને દીકરી માનીશ. તમે ચિંતા ન કરો, અમને વિદાય આપો. જ્યારે 4 દીકરીઓ ડોલીમાં બેસેલી, બધી દીકરી ઉપડી, છેલ્લે જાનકીની ડોલી ઉપડી, ત્યારે જનક દોટ મૂકે છે. ડોલી ખોલીને વળી દીકરીને માથે હાથ મૂકે. બેટી આ ઘર છોડીને જાય છે, ક્યારે આ ઘરના સુખ યાદ આવી જાય ને તો કોઈને ખબર ન પડે એમ આંસુ પાડી દેજે, પણ પિયર પાસે ના આવે.
તારો પતિ, તારો સસરાલ, તારા સાસુ સસરા બધા હયાત હોય ને આવજે. સીતાજી જ્યારથી લગ્ન કરીને આવ્યા પછી જીવનમાં ગયા નથી, બીજી વાર પિયરમાં ગયા એવી કઈ કથા લખી નથી સાહેબ. બે જીવ હતી, માં હતી, રામે વનવાસ આપ્યો તો વાલ્મીક ઋષિના આશ્રમમાં ગયા, પિયરમાં નહીં. ઝૂંપડામાં રહેનારો બાપ પણ એક દીકરીનું શ્રીમત કરે. આ જગતની માં છે જાનકી, એટલે માં ધરતીની દીકરી એક લક્ષ્મી છે. છતાં પણ તમને ને મને બતાવ્યું નારીનો ધર્મ શું છે, પુરુષનો ધર્મ શું છે, ભાઈ કોને કહેવાય, પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, પિતા કોને કહેવાય, માતા કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, બ્રાહ્મણ કોને કહેવાય, રાજા કોને કહેવાય, નેતા કોને કહેવાય એ પણ લખ્યું છે. પ્રજા કોને કહેવાય, સાધુ કોને કહેવાય. રામાયણ એક કરિયાણાની દુકાન છે સાહેબ. રામાયણ રેડીમેડની દુકાન છે. આમાં બધાની કથા સાહેબ, તમારી કથા, મારી કથા, દુનિયાની કથા, બધું રામાયણમાં છે. જે રામાયણમાં નથી એ બહાર નથી, અને બહાર છે બધું રામાયણમાં સાહેબ. તમારે જે કંઈ તમારા પ્રશ્નનો જવાબ જોઈએ રામાયણ આપશે. અને જ્યારે દશરથી બહુ સમજાવે, જાન વિદાય થઈ, ડોલી દૂર સુધી ચાલી, જનકની પાછળ દોડે છે. દશરથજી રથથી હેઠા ઉતર્યા, મહારાજ બહુ દૂર આવ્યા, હવે પાછા વાળો. પણ દીકરીની વિદાયમાં જનક રડી પડ્યા, બોલાઈ ગયું, કાળજા કેરો કટકો આજ હાથથી છૂટી ગયો. લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, દાદ હું જોતો એક બાપની વેદના બોલે છે, અને મેં લાડ પ્યારથી ઉછેરી, સસરાલમાં ન જાણ્યાનું શું થશે. મારા ઘરમાં મોરની ઘોડે દોડતી, છૂટા વાળ મૂકી આઝાદ થી ઘૂમતી, હવે સસરાલમાં જાય ઘૂંઘટો ફાડીને જાય છે. રાહુ બની ઘૂંઘટડો મારા, રાહુ બની ઘૂંઘટડો મારા, ચાંદને આખી જાન રડી પડી સાહેબ. એક બાપની વેદના બોલી, બાપ દીકરી ગળે લાગે છે. એક બાપ ગાતો ગાતો દીકરીને માથે હાથ મૂકે. તબ તો નહીં જેનો ધરતી ઉપર પગ આજથી જીયો, દિનભર દોડતી આજ હળવે હળવે ડોલી તરફ જાય. જેનો ધરતી ઉપર પગ આજથી જીયો, અરે ડુંગરા જેવડો ઉંબરો લાયો, ડુંગરા જેવડો ઉંબરો લાયો, માંડલે ઓળંગ્યો, કાળજા કેર કટકો હાથથી છૂટી ગયો. લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, દાદ હું જોતો હળવે હળવે જાન દૂર થતી જોતી દેખાતી રહી, ધૂળ ઉઠતી રહી. ત્યાં સુધી મહારાજ જન જોતા રહ્યા અને આ ગીત ગાતા રહ્યા. જનકજીને સમજાવીને લાવ્યા. માંડવો સૂનો જોયો સાહેબ. જ્યારે દીકરીના લગ્ન હોય કેટલા લોકો આનંદથી ફરતા, પણ જ્યારે દીકરીને વિદાય કરે ને સાહેબ, બધા એના હૃદય, મા બાપ તો રડે, અડોશી પડોશી રડે, જેનો કોઈ હગુવાલો ન હોય એની પણ આંખમાં આંસુ હોય છે. કારણ કે એક દીકરી બધું છોડીને જાય છે. સાધુ તો મા બાપ છોડીને ઘર બાર છોડીને જાય તો એ યાદ કરે અમારે એટલું હતું, અમારે એટલું હતું. પણ દીકરી છોડીને જ્યારે જાય ત્યારે સાચી સંન્યાસી હોય છે સાહેબ. એ સાધુ કરતા પણ આગળ હોય છે, બીજા કુળને ઉદારી દેશે. એટલા માટે દીકરી સારી જ હોય સાહેબ. અને જનક મહારાજે ખુલાસો કર્યો કે આ મારી પોતાની દીકરી નથી, મને તો જમીનમાંથી મળેલી છે. છતાં આટલા પ્રેમથી મને લાડ પ્યારથી ઉછળીને મોટી કરી. અને એ જનક પાછા મંડપમાં આવ્યા, સુનો માંડવ થયો.